નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો કંડક્ટર ભરતીની અંદર મોસ્ટ આઈએમપી સબ્જેક્ટ કહી શકાય તો કે કમ્પ્યુટર। હવે કમ્પ્યુટર 20 માર્કની અંદર પૂછાવાનું છે, જેમાં આપણે આજે કમ્પ્યુટરની બેઝિક ઇન્ફોર્મેશન વિશે માહિતી લેવાના છીએ। જેમાં કમ્પ્યુટરની વ્યાખ્યા પહેલાં સમજી લઈએ કે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જે આપણી પાસેથી ડેટા લે છે, ત્યાર પછી તેના ઉપર પ્રોસેસ કરે છે અને ફાઇનલી આપણને ઇન્ફોર્મેશન આપે છે। તો પહેલાં તો આપણી પાસેથી ઇનપુટ લેશે, ત્યાર પછી તેના પર પ્રોસેસ કરશે અને પ્રોસેસ કરી ફાઇનલી આપણને આઉટપુટ આપશે। ત્યાં નેક્સ્ટ છે આપણે કમ્પ્યુટરના મુખ્ય ભાગો। તો કમ્પ્યુટરના મુખ્ય ભાગોમાંથી વારંવાર ક્વેશ્ચન પૂછાતા હોય છે, જેમાં પહેલું છે ઇનપુટ ડિવાઇસ। હવે ઇનપુટ ડિવાઇસ એટલે કે શું? તો કે ઇનપુટ ડિવાઇસનું કામ શું છે? તો કે આપણી પાસેથી માહિતી લેવાનું કામ કરે છે ઇનપુટ ડિવાઇસ। તો ઇનપુટ ડિવાઇસની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે ઇનપુટ ડિવાઇસની અંદર કીબોર્ડ, માઉસ, સ્કેનર, માઇક્રોફોન, વેબકેમ, બરોબર। તો આ બધાનો સમાવેશ ઇનપુટ ડિવાઇસની અંદર થાય છે। ત્યાર પછી નેક્સ્ટ છે પ્રોસેસિંગ ડિવાઇસ। હવે પ્રોસેસિંગ ડિવાઇસની અંદર કોનો સમાવેશ થાય? તો કે સીપીયુ। તો ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે સીપીયુનું ફૂલ ફોર્મ જણાવો। તો સીપીયુનું પૂરું નામ છે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ। હવે આ સીપીયુને કમ્પ્યુટરનું મગજ પણ કહેવામાં આવે છે, ઓકે। તો આપણે સમજી લીધું કે પ્રોસેસિંગ ડિવાઇસ, બરોબર। હવે ત્યારબાદ છે આઉટપુટ ડિવાઇસ। હવે આઉટપુટ ડિવાઇસનું કામ શું છે? તો કે આપણને માહિતી આપે છે, પાછી આપે છે, બરોબર, રિટર્ન કરે છે। ઇનપુટ આપણી પાસેથી માહિતી લેશે અને આઉટપુટ આપણને માહિતી રિટર્ન કરશે, ઓકે। તો આઉટપુટ ડિવાઇસની અંદર મોનિટર, પ્રિન્ટર, સ્પીકર, પ્રોજેક્ટર, તો આ બધા આઉટપુટ ડિવાઇસના ઉદાહરણ છે। અને ત્યાર પછી છેલ્લે છે સ્ટોરેજ ડિવાઇસ। હવે સ્ટોરેજ ડિવાઇસનું કામ શું છે? તો કે સ્ટોરેજ ડિવાઇસની અંદર ડેટા સંગ્રહ કરવા માટે સ્ટોરેજ ડિવાઇસનો ઉપયોગ થાય છે, બરોબર। તો સ્ટોરેજ ડિવાઇસની અંદર હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ, સીડી, ડીવીડી, મેમરી કાર્ડ, એસએસડી। તો આપણે કમ્પ્યુટરની બેઝિક ઇન્ફોર્મેશન વિશે માહિતી લીધી। ધન્યવાદ।